દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં? જય માતાજી બધાને. સ્વાગત છે તમારો મારા નવા બ્લોગમાં. આજે બનાવવાના છે આપણે મેથીના ભજીયા. તો ચાલો બધી તૈયારી કરી લઈએ. તો અહીંયા કામ ચાલી રહ્યું છે મેથી મોરવાનું. ખાટી આંબલી, લીલા મરચાં, ચટણી, સાજીના ફૂલ, બધું, ચણાનો લોટ. હજી તો તૈયારી ચાલુ છે અને અમારા મનીષાબેન મોરે છે મેથી. ચાલો મિત્રો મેથી મોરવા. ગુસ્સો મોઢું કરીને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. જય શ્રી કૃષ્ણ. તડકો આવે. હાલો, આપણે મેથી મોરાઈ જાય એટલે બધી તૈયારી કરી લઈએ. તો આપણે હવે મેથી મોરાઈ ગઈ અને મરચાં મોરી લેવાના છે, લીલા મરચાં. જેવા તીખા રાખવા એટલા જ મરચાં નાખવાના, અને બહુ તીખા નથી જોઈ લેવાનું. એ કેમ ચેક કરવાનું? હા ઓલા નહીં, હા નહીં, મોઢામાં નાખ. મરચું તીખું કેને ટમેટું ખાધું છે? બોલો. તમે મેં નથી ખાધું. હું તો આજ ભજીયા ખાવાનો છું. એ ટમેટા કોબી ખટ્ટા છે સાલા. એમાં મિક્સ કરવું પડે. તો એ તો જોઈ એવું છે. સફાઈ યોજના કા સ્વચ્છ ભારત કા ઈરાદા. મેથી ગાડી તારે નાખ નહીં થોડો તો લોટ નાખી દેજે. આજ હું બનાવીશ ભજો. મૂકવાના તમારા ચોખા લોટ જ બનાવી દે. आज मैं भजा बनाऊंगा, फिर सब लोग मिल बांट के तोड़ फाड़ के खाएंगे. મનીષા લીંબુ લે તો પીસ લે. તો આમાં નાખવાનું છે આપણે મીઠું. એક લે ને આ આપણે જઈ રસોડાનો પ્રોગ્રામ હોય તો આ માખ્યું ક્યાંથી આવે છે? સ્વાદિષ્ટ બનાવવું કે પછી અહીંયા એટલાની ખબર જ છે કે એટલામાં રહેવાનું. તો મિત્રો આપણે નાખી દેવાની છે થોડીક છાશ, ખાટી છાશ. રહેવા દેજો હો થોડીક પીવાની. સ્વાદ મસાલા ભજીયાનો. મનીષા લોટ લે શેણાનો થોડો, બહુ કડવા થઈ જાય. ડબ્બામાં મને નીતો લીંબુ મળતા. આ અમારી લીંબુ મોર્યા વાળી બેન છે, એને લીંબુ મોરતા બહુ આવડે, અનુભવી છે. જ नींबू जवड़ी देखियो ये हमारी चीटी रानी है। दिखाओ इसे भी दिखाओ। નહીં, લાઈવમાં બિચારીની બેઇજ્જતી નહીં કરવાની. दिखाओगी લાઈવનું બ્લોકમાં બાપુ હાજે લાઈવ કરે, લાઈવનું જ યાદ રહી છે. બ્લોકમાં બિચારીની બેઇજ્જતી નહીં કરવાની. इसका चीटी जैसा मुंह રેડી થઈ ગયો મિક્સ? સાજે ફૂલ લીંબુ નાખવાનું બાકી. હા તો નાખી દો. ચાલો. તમે ખાઓ. मिक्स तो करवा दी। એ લોટ ખાઈએ છે કાચો. શાકો ખાતી નથી. ભજીયા તે ધાવા દે તો એમણે લોટ ખૂટવાડી લે. મનીષાને કાચો લોટ બહુ ભાવે. હવે એમાં શું નાખવાનું બાકી રહી ગયું? સાજીના ફૂલ ને લીંબુ. આ છે સાજીના ફૂલ. साजिना फूल से भजिया फरसा बने छे पोचा पोचा। ભજીયા ફરચા બને છે પોચા પોચા. તમે જ રસોઈયા જાણી લાગો. हाय मैं
એ લીંબુ ઓ ફોદા થઈ ગયા એને તો. એ તો હાબુ જેવું થઈ ગયું બધું. સરસ. તો આપણું તેલ ગરમ થઈ ગયું એટલે આપણે ભજીયા મૂકવાનું ચાલુ કરી દેવાનું છે. મસ્ત મજાના ભજીયા મૂકવાનું ચાલુ થઈ ગયું છે આપણે આજે. કેવા સરસ ભજીયા બનવા માંડ્યા છે, જોઈ શકો છો મિત્રો. તો આપણો લોટ બનીને તૈયાર થઈ ગયો છે અને કઢાઈમાં તેલ ગરમ થવા મૂકી દીધું છે. શેક કરવા માટે થોડોક લોટ નાખ્યો હતો એટલે હજી ગરમ થયું નથી, થોડી વાર ચારવવું પડશે આપણે. તો મિત્રો કેવા મસ્ત મજાના ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે. એકદમ સરસ ભજીયા બની ગયા છે આપણા. મિત્રો ભજીયાની ચટણી બનાવવા માટે 2 ગ્લાસ પાણી નાખી દીધું છે તપેલીમાં અને થોડીક વાર ગરમ થવા દેશું. જોઈ શકો છો આપણું પાણી ગરમ થઈ ગયું છે અને એમાં આપણે ખાટી આંબલી નાખી દઈએ. બહુ ગરમ નથી થવા દેવાનું. તો આપણે હવે ચટણી બનાવવાનું ચાલુ કરી દઈએ. તો એમાં 2-3 ચમચી ખાંડ નાખી દેવાની છે. લાલ મરચાંની ચટણી, પાણી જાજુ નાખી દીધું, એટલું પાણી નાખે. તો આપણે એને સારી રીતે ઉકાળી લેવાની છે. ઉકળી જાય એટલે આપણી ચટણી બનીને તૈયાર થઈ જાય. બહુ ખાટી હોય તો આપણે એમાં થોડી ખાંડ વધારે નાખી દેવાની. તો ચાલો મિત્રો, આપણી ચટણી પણ બનીને તૈયાર થઈ ગઈ છે. જોઈ શકો છો કેવી મસ્ત મજાની ચટણી તૈયાર થઈ ગઈ છે. આ જ ચટણીનો પીંડો રહી ગયો. લજી મસ્ત. ચાલો ભજીયું ખાવા. તો જોઈ શકશો છો મિત્રો, ભાણા પીસાઈ ગયા છે. આજે ભજીયા બનાવ્યા એટલે ગરમા ગરમ ખાવા પડે એટલે જમવા બેસી ગયા છીએ પહેલા. સિંધી લે ભોગી આ બહુ મોટી ચૂલા ન